અને ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. ઈ તો સાહેબ કોક આશાપુરાના થોડે જૂટે, કોક ગિરનારી મહારાજના સાનિધ્યમાં જોડે, કોક નેક ટેક અને ધર્મ માટે જોડે. આ સિંહની જાત ડરાવી ધમકાવી અને તમે ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. લાખ મહેનતથી શિખરો કંઈક સર કરતા યા કીર્તિ સ્તંભ ખોડી શકો. લાખ મહેનતથી શિખરો કંઈક સર કરતા ત્યાં તમે કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ પાદર પરે એક પાડિયો તમે એમ ન ખોડી શકો સાહેબ. એના માટે તો મરવું પડે અને મરવું પડે. બીજા મરે અને તમારા પાડિયા પૂજા એવું ન બને સાહેબ. હા, ઘણા એ નતું કીધું, ખેતરમાં દડી હોય, આપણે દડી, એટલે બહારથી મહેમાન આવ્યા ને એટલે એને કીધું આ શું છે, આ પાડિયો છે? તો કે નહીં, એને ખેહે તો થાય ખરો. આ દડીને ખેહાય તો થાય ખરો. બે બહેનો વાતો કરતા હતા, એક બેન ને કે હું મારા પતિને એક હાડી માંગુ ને, મારા પતિ પાસે એક હાડી, તો મને 2 હાડી દે. હે તો કે હા, તો બહુ સારું કહેવાય ભાઈ. હું તો મારા ધણી પાસે એક માંગુ તો એકે નથી દેતો, અને તું એક માંગે તો 2 હાડી દે? એમ નહીં, 2 હાડી દે. બેહી જા. એક બેન બીજા બેન ને કે મારા પતિ તો દેવતા છે, બીજી કે મારા તો જીવતા છે. હાલે, हास्य सहज से हंसना ही जिंदगी है, हंस के गुजारो यारो, इतनी सी बात मेरी दिल में उतारो यारो. જેના જીવનમાં મસ્તી નથી એ જીવનની હસ્તી નથી, અને હસતા હસતા જિંદગી વિતાવવી ને એ કઈ સસ્તી નથી. હા, એક ડોહીમાં છે ને આ કડકડતી ટાઈટ છે ને, એટલે મને યાદ આવી, ડોહીમાં ને ખૂબ ટાઈટ લાગી અને દીકરો બહુ ભલો, માં બહુ વાલી. એને એમ કે મારી માને ટાઈટ લાગે ને, એક ગોદડું ઓઠાડ્યું, બીજું ગોદડું ઓઠાડ્યું, ત્રીજું ગોદડું ઓઠાડ્યું, ચોથું ઓઠાડ્યું, આખી મરી ઠલવી દીધી. બોલો, માન માથે આખી મરી ગોદડાઓની ભેરી હતી ને એ મા માથે ઠલવી દીધી. સવારે માનું પ્રાણ પંખીડું ઉડી ગયું. ખરખરે કોઈ આવે કે માં હું બીમાર હતા, તો કાંઈ નહીં, તો હું થયું, કેવી રીતે મર્યા, તો ગોદડા ઓઠી. માં કેમ મર્યા, તો કે ગોદડા ઓઠાડ્યા. એટલે મુંજાય મર્યા, ટાઈટમાં નો મર્યા. હે, વિચાર તો કરો સાહેબ. જગતના પટમાથે મનુષ્ય અવતાર મળ્યો છે, જીવનરૂપી નાટક છે. તમે અને હું એના એક્ટર છીએ. આ ધરતી છે, સ્ટેજ છે, ભગવાન ડાયરેક્ટર છે. અને અંતે એટલું માગવાનું કે હે પરમ કૃપાળુ પરમાત્મા, હું કોઈનો ભાઈ બનીને આવ્યો, કોઈનો દીકરો બનીને આવ્યો, કોઈનો જમાઈ બનીને આવ્યો, કોઈનો એમ કહેવાય કે હાડો બનેવી બનીને આવ્યો, કોઈનો મિત્ર બનીને આવ્યો, કોઈનો ધણી બનીને આવ્યો, કોઈની પત્ની બનીને આવી, કોઈની માં બનીને આવી, કોઈની બેન બનીને આવી, કોઈની કાકી, કોઈની મોટી માં, કોઈની મામી, કોઈની ફૂઈ બનીને આવી. અને મારો આ અભિનય, મારો સ્વભાવ જો તને ગમ્યો હોય તો હે પરમ કૃપાળુ પરમાત્મા, મારી છેલ્લી ઘડી સુધારી દે છે, મારી છેલ્લી ઘડી સુધારી દે છે. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. माताजी, इतना तो करना स्वामी जब प्राण तन से निकले. हरे गुण गाय के प्राण तन से निकले. 3 વૈજ્ઞાનિકો વાતો કરતા હતા. 3 વૈજ્ઞાનિકો. એક વૈજ્ઞાનિક કે આ હજારો લાખો રૂપિયાના ખર્ચ સાંભળજો, ગુજરાતી ફિલ્મ બનાવે ને, ગુજરાતી ફિલ્મ,
એ 2 કલાકમાં પૂરી કરી દે. તો બીજો વૈજ્ઞાનિક કે વાત સાચી, આ કરોડો રૂપિયાના ખર્ચે હિન્દી ફિલ્મ બનાવે ને એ 2.5 કલાકમાં, ભાઈ 3 કલાક 2.5 કલાકમાં પૂરી કરી દે. તો ત્રીજો વૈજ્ઞાનિક કે વાત સાચી, આ અબજો રૂપિયાના ખર્ચે ઇંગ્લિશ ફિલ્મ બનાવે ને એ 2 કલાકમાં પૂરી કરી દે. આ ત્રણેયની વાતો સાંભળી અને ગામડાના વૃદ્ધ બેઠા હતા બાજુમાં બાપા, એને કીધું ભાઈ તમારા ત્રણેયનું વિજ્ઞાન સાચું, પણ એના કરતા મારું વિષમભરનું વિજ્ઞાન આગળ છે. હે માતાજી, તમારા ત્રણેયનું વિજ્ઞાન સાચું, પણ એના કરતા મારા વિષમભરનું વિજ્ઞાન આગળ છે. તો કે કેવી રીતે? તો માણસ 50 વર્ષ જીવો હોય, 60 વર્ષ જીવો હોય, 70 વર્ષ જીવો હોય, 100 વર્ષ જીવો હોય, જીવનની છેલ્લી ઘડીમાં એને 70 વર્ષની ફિલ્મ દેખાડી દી. હે કેની સાયલું સોર્યું, કેની બજરની ડાબલિયું સોર્યું, કેના હું તમને દાઢા સોયરા, કેની રાપુ સોયરી, કેના ખેતરમાંથી પાથરા સોયરા, હારી કે નરહી પણ ચડે માતાજી, ચડે ચડે ચડે. હે આપણી વાત નથી, પણ રામના બાપને ચડી હતી. હે આપણી વાત નથી, પણ રામના બાપને ચડી હતી કે હે કૌશલ્યા, જુવાનીમાં મૃગિયા કરવા માટે થઈને ગયો તો, જુવાનીના મધમાં મને ખબર ન પડી, હું પારખીનો હીગો અને ઠે 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 કરતા સમજવેથી બાણ ચડાવ્યું. જોયું તો કોઈ પશુ નહોતું, કોઈ પ્રાણી નહોતું, પણ શ્રવણના છેલ્લા શ્વાસ હતા. હે અને છેલ્લે શ્રવણના માતા પિતાના છેલ્લા શ્વાસ હતા. અને છેલ્લે એટલું બોલ્યા હતા કે મારો પ્રાણ દીકરા વિયોગે જાય છે, તારા પ્રાણ પણ દીકરા વિયોગે જાહે. હે કૌશલ્યા, એ આજ અંધો અને અંધી મને સામે દેખાય છે. હે એની મૂર્તિઓ ખોડખોડ હસી દશરથને સામે દેખાણા, અને અંધો અને અંધી બે તપસી. આપણી વાત નથી, વિચાર તો કરો. જેને ઘેર ખુદ રામ જન્મો હોય, એના બાપની જો ચેડી હોય અને સામે દેખાણી હોય, હે તો મૂછું મરડતા કઈક મહીપતિ ગજબ હતા ગંભીર, સબળ એના શરીર અમે મહાને જોયા મેકરણ, ગીતા ગાય અને જ્ઞાન દીધું એ કૃષ્ણએ કેવી કરી. માં તમે તો હરિઓમ રામદેવ પીર, શિવોહમ શિવોહમ માળાને મણકેથી લઈને મેરુ સુધીની યાત્રાના તમે સંન્યાસીઓ છો. અમે શું બોલીએ બાળક તરીકે? પણ આ દુહો મોટું જ્ઞાન આપે છે. એ ગીતા ગાય અને જ્ઞાન દીધું કૃષ્ણએ કેવી કરી. સામળિયાના શરીર અમે મહાણે જોયા મેકરણ. આત્મમંથનની વાતો કરું છું, મારા બાપ સાંભળેલી વાતો નથી કરતો. વિચારજો કે માનો જીવ ગયો, ઉંમર પૂરી કરી, માએ કીધું કે 85 વર્ષની ઉંમર પૂરી કરી, દીકરીઓ સેવા કરે, ભગવાનના નામ લે, હરિભજન કરે, ભોજન કરાવે, એ બધું જોઈને ગયા. મારો પરિવાર છે સુધરી ગયો, હો ગિરનારી છત્રછાયામાં જીવ ગયો, એટલે આપણે શું કહેવું? મોત સુધર્યું. હે સદમોત થયો. સાંભળજો, ધ્યાનથી સાંભળજો, હાવ ધ્યાનથી સાંભળજો તો વાતો સમજાહે. અને દેહી વાતો કરી કે મારી માવડીઓને સમજાહે, અભણ માણસને સમજાહે, મારા બાપ આ રૂખડિયાઓને સમજાહે, આ ફકીરી જીવન જીવવા વાળાઓને સમજાહે, બાળકો નહીં સમજાહે, વૃદ્ધો નહીં સમજાહે. હાવ હાદી ભાષા બોલવા વાળો સાહેબ હું વક્તા છું. હે વિચારજો. હવે થોડીક વાર મારા સમજદાર દેજો. વિચારજો કે માની ઉંમર પૂરી થઈ, દીકરા દીકરીઓની ભક્તિ જોઈ, ભજન જોયું, હરિભજન જોયું, અને ઉંમર પૂરી કરી
મોત સુધર્યું આપણે એમ કહેવું, પણ કોઈ કૂવો બુર્યો હોય, કોઈને એરું આફડ્યો હોય, કોઈનું એક્સિડન્ટ થયું હોય, કોઈને મારી નાખ્યો હોય, તો આપણે શું કહેવું? કમોત થયું છે. હે તો ભીલના બાણનો એમ કહેવાય કે ફેસલો સ્વીકાર્યો અને ભીલના બાણથી દેહ છોડ્યો. અખિલ બ્રહ્માંડનો માલિક, દ્વારકા ધણી, છોગાડો રણછોડ, ખુદ પરમાત્મા ગીતામાં એમ કીધું છે કે કરતા હરતા સમારતા હું જ છું. હે છાતી ઠોકીને કીધું છે કે કરતા હરતા સમારતા હું છું. વાયુમાં હું છું, ધરતીમાં હું છું, વૃક્ષોમાં હું છું. એ પરમાત્માને ભીલના બાણે મરવું પડ્યું તો આપણે શું કહીએ? કોકને મારી નાખે તો કમોત કહીએ છીએ. હે તો બાળક તરીકે મારી મતિ ન પહોંચે, મારી દ્રષ્ટિ ન પહોંચે, મારી ગતિ ન પહોંચે. આ પ્રશ્ન સાધુ સંન્યાસીઓના ચરણોમાં મૂકીને જાઉં છું કે કૃષ્ણનું મોત કેહો કે કમોત કેહો? હે કૃષ્ણનું મોત કેહો કે કમોત કેહો? મારા બાપ કર્મે લખા કીર્તાર, છઠ્ઠીના ચૂકે નહીં. હુનર કરો હજાર તો આખરના આડા ફરે. માનવ કે હું કરું અને કરતલ દૂજો કોઈ, એના આયદરા અદ્વૈત રહે અને મારો હરી કરે સો હોય. માથું ફૂટે માનવી તો માંડ વીઘો પીવાય, પણ મારો રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલો થાય. કર્મે બંધાણા છે, કર્મના લેખા જોખા છે. જીવન જેટલું જીવાય, બહુ બહુ તો 100 વર્ષનું આયુષ્ય હોય, એમાં 50 વર્ષની રાયતું અને 50 વર્ષના દી, તો 50 વર્ષ તો હુવામાં કાઢ્યા. હે વાહે વૈધા હું તમને એમ કહું, 20 વર્ષમાં તો આપણે કદાચ ને 20 વર્ષના થાય ને આને કાકો કહેવાય, આનો મામો કહેવાય, આને ભાઈ કહેવાય, આને હાડુભાઈ કહેવાય. એ સંબંધો ઓળખતા થાય. વાહે વૈધા 20, તમને નથી લાગતું 2020 ની રમત હોય એવું? હે આ 2020 ની રમત છે મિત્રો. અને હું આયરના દીકરા તરીકે 2 હાથ જોડી અને તમને પ્રાર્થના કરું છું કે કદાચ ને પરમાત્મા મળવો હોય તો મળે, ન મળે તો કાંઈ નહીં, મુબારક છે. પણ જીવન કેમ જીવવું ને એની જો કદાચ ને અણહાર આવી જાય ને તો એ મનખો સુધરી જાય. મારા બાપ, મનખો સુધરી જાય. જીવન એવું ન જીવો કે દુનિયા ફરિયાદ કરે, પણ જીવન એવું જીવો કે દુનિયા તમને ફરી ફરીને યાદ કરે. કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે, કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે. ભાઈ ચા 5 મિનિટ રાખી દે ને, મારા બોલવાનું હોય ને એટલા માટે. ગાવાનું જ્યારે જ્યારે હોય ને ત્યારે ચા લઈને આવો ભગત, ખાલી 5 મિનિટ રાખી દે, પગે લાવો, ખાલી આયા જ ઉભા રહ્યો. હમણાં તમારું ચા આવે ને એટલે હું મારું પૂરું કરી દે. ચા ડોવું નહીં પણ શું કરવાને, હવે ચા આવી ને એટલે ઘાય ઘા પૂરું કરી, તાર તૂટી જાય. વાતું છે ને એ હૃદયથી હૃદય સુધી પહોંચવાની વાતું છે. આંખોમાં આંખું નાખી અને બોલવાની વાતું છે. આ ખોપડી છે માતાજી, ચોપડી નથી. અને ચોપડીનું પાનું ફરી જાય ને તો જડવું હોય તો જડે, પણ ખોપડીનું પાનું ફરી જાય ને તો હગાઈ થઈ હોય ને એ તૂટી જાય. હા, અને આ તો ઉગે એને કોઈ ન પૂગે. નાભીથી બોલીએ છીએ, બાપ માતા પિતાના આશીર્વાદ લઈને બોલીએ છીએ, ગુરુજનોના આશીર્વાદ લઈને બોલીએ છીએ, અને કાંઈક વારસો લઈને બોલીએ છીએ. હે આસ્થા સાથે બોલીએ છીએ, નહીં કે પ્રભાવ પાડવા, પણ મેં અગાઉ કીધું એમ સ્વભાવથી બોલીએ છીએ. હે સાંભળજો, આ જીભ છે ને એ તોતડી હોય ને તો સમાજ સ્વીકારી લે. તોતડી હોય માતાજી, આ જીભ તોતડી હોય તો સમાજ સ્વીકારી લે, પણ આ જીભ તોછડી હોય ને તો સમાજ નહીં સ્વીકારે. હે માળા કદરૂપો હોય, કાળો મહેશ જેવો હોય, તાવડીના તરા જેવો હોય તો કોઈ બાપ છે દીકરી દેવા તૈયાર થઈ જાય, જમાઈ તરીકે સ્વીકારી લે. માં કાળો મહી જેવો હોય તો બાપ દીકરી દેવા તૈયાર થઈ જાય, જમાઈ તરીકે સ્વીકાર લે, સમાજ સ્વીકારી લે. એ કાળા માણાને સ્વીકારશે પણ કદરકુટા માણાને નહીં સ્વીકારે. હે
અને જુનાગઢની બાજુમાં બાલોડ ગામ અને જીવા બાપા ગઢવી ઈ એમ કહેતા કે હળવું થાવું પણ હલકું ન થવું. હે, હળવું થાવું પણ હલકું કોઈ દી ન થવું. અને યુવાનોને હું પ્રાર્થના કરું છું કે મા બેન દીકરી રૂપનું આભરણ હાલી જાતી હોય અને એના દર્શન કરો, પણ એને જોઈને તમારી નજર બગડે ને તેથી પગેથી ધરતી ખતોરી નાખજો કે મારી માં કે મારા બાપમાં ફેર હશે. બાપ, આપણા દેશનો યુવાન ચારિત્ર નથી સાચવી શકતો. હે, વિચાર તો કરતો. ભાવેણાના રાજમહેલની રજવાડા બેઠકમાં માફો પાડતા જોગીદાસ ખુમાણ જેવો બારવટીયો પગની નજરથી ગોઠણિયા ખતોરતો હતો. મહા રાજવી આસનમાં સોંપતા ઠાકર વજેકસનજીએ જોયું કે જોગીદાસ નીચું જોઈને બેઠા છે, મુજરો જોતા નથી. એટલે ખુમાણના ખંભા બાજુ મસ્તક નમાવી અને જોગાજી એટલું કીધું કે હે બાપ, વજેસનજી એટલું કીધું કે હે જોગા, મુજરો તમારા માટે છે, તમારા બારવટા પાર પડ્યા, આ ગોહિલવાડ આનંદને હિલોળે ચડ્યું છે, આ રંગરાજ તમારા માટે છે અને તમે મુજરો જોતા નથી. ઝાલા બાપુ, હે, તમે મુજરો જોતા નથી. અને તેથી જતી જેવો બારવટીયો એટલું બોલ્યો તો કે હે ઠાકોર વજેસન, હું આદા ખુમાણનો જોગીદાર અને હું મા બેન દીકરીઓને નાચતી ન જોઈ શકું. મારા બાપ મારાથી નાચતી ન જોવાય. ઠણકે નાર ચિત ખુમાણ ચડ્યું નહીં, પણ ઓલો ભોળો ભીલડીએ એકવાર જડાધાર મોયો તો જોગંધર. ઠણકે નાર ચિત ખુમાણ ચડ્યું નહીં. આ યુવાનો આ ધરતીના છે, આ પિતામાં ભીષ્મ જેવા છે. યુવાનો, વિનંતી કરું છું તમને બે હાથ જોડીને, પેલા હું મારી જાતને સુધારું છું, પછી તમને કહેવાનો મને અધિકાર છે. કારણ કે બોલવું ને એ એક ગણી કલા છે. બોલવું એ એક ગણી કલા છે. એને સાંભળવું ને એ દોઢી કલા છે. અને સાંભળ્યા પછી જીવનમાં ઉતારવું ને એ બે ગણી કલા છે. અને જીવનમાં ઉતાર્યા પછી આચરણમાં મૂકવું ને એ તો ત્રણ ગણી કલા છે. એના પલાન પકડે કોઈ. યુવાનો, આ દેશના વ્યસન છોડે અને આ દેશની યુવાન દીકરીઓ ફેશન છોડે એટલે આ દેશના પલાના આંબે કોઈ. સાહેબ, મારી દીકરીઓ ફેશન છોડે અને મારા ભાઈઓ મારા મિત્રો વ્યસન છોડે, પછી આ દેશના પલાના આંબે. સાહેબ, અને ચીનનું મહાસૂત્ર છે કે જે દેશનું પતન કરવું હોય ને એ દેશનું સંસ્કૃતિનું એનું ધર્મનું પેલા પતન કરી નાખે. એટલે જ મોબાઈલ નામનું રમકડું આપ્યું છે. હું કામ કે આ મોબાઈલમાં ગોઠવાયેલા રે ને ન ભક્તિ કરી હગે, ન ભણતર ભણી હગે, ન પરિવારના રહી હગે, ન નાયતના રહી હગે, ન ભાઈતના રહી હગે, ન આડો પાડો ના રહી હગે. આ ચીનનું સાહેબ આ થપાટ છે. અને વ્યસનમાં સાહેબ એટલા બધા એમ કહેવાય કે મારા યુવાન મિત્રો અને યુવાન દીકરીઓ અટવાય છે ને ત્યારે મારે કેવું પડે કે આપી દે મારા ભાઈ તમાકુને તલાક, બચી જાય તારી જિંદગીની ઘણી કલાક. તું રોજ પીવે છે સિગારેટ ને બીડી, કાલે નહીં ચડી શકે પ્રગતિની સીડી. મુખમાં રાખે તું માવાને પાન, ભવિષ્યમાં ઠેકાણે